સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે ભક્તિ સાથે પર્યાવરણ સંરક્ષણની પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત શ્રી શિવ શક્તિ બીલી વૃક્ષ સેવા દળ દ્વારા થરાદના વિવિધ ધાર્મિક સ્થળોના પરિસરમાં 60થી વધુ બીલીપત્રના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને શિવ ભક્તિ સાથે પર્યાવરણ જતનનો સંદેશ પણ આપવા માટે જાગેશ્વર મહાદેવ મંદિર, રામજી મંદિર, ધરણીધર મંદિર, શેણલ માતાજીનું મંદિર અને દશા માતાજીનું મંદિર સહિતના ધાર્મિક સ્થળોના પરિસરમાં બીલીપત્રના રોપા વાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધાર્મિક સ્થળોના પરિસરમાં વૃક્ષારોપણની સાથે રોપાઓના ઉછેર અને જતનનો સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો. બીલીપત્ર ભગવાન શિવને પ્રિય હોવાથી શ્રાવણ માસમાં બીલી વૃક્ષનું ધાર્મિક તેમજ પર્યાવરણીય મહત્વ વિશેષ છે. ધરણીધર મંદિરના સંચાલક લક્ષ્મણ ભગતે સૌ શ્રદ્ધાળુઓને એક પેડ માં કે નામ અભિયાન સાથે જોડાવાનું આહવાન કર્યું હતું. તેમણે શ્રાવણ માસના પવિત્ર અવસરે દરેક શિવાલય અને મંદિર પરિસરમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેના ઉછેર અને જતન માટે પણ લોકોને અપીલ કરી હતી. ભક્તિ સાથે વૃક્ષારોપણની આ પહેલ થરાદમાં પર્યાવરણ જતનનો સુંદર સંદેશ આપી રહી છે. શ્રાવણ માસના પવિત્ર દિવસે અહીં ધરણીધર મંદિરને તેમજ શેણલ માતાના મંદિરે, જાગેશ્વર મહાદેવના મંદિરે, રામજી મંદિરે, વેરાઈ માતાના મંદિરે દરેક જગ્યાએ બીલીપત્રનું વાવેતર કરવામાં આવે છે. અને એની સાથે સાથે બીજા છોડનું પણ દરેક ભાઈએ આજે પવિત્ર દિવસે એક વાવેતર કરવું જરૂરી છે. અને વાવેતર કર્યા પછી તેની કાળજી અને જતન પણ રાખવું જરૂરી છે, તો જ ઉછેરે અને આપણને ભવિષ્યની અંદર કામ લાગે. વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના ભોરોલ ગામે નર્મદા કેનાલ માટે સંપાદિત થયેલી જમીનના વળતર મામલે કથિત છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં જમીનના વારસદારોના સંમતિ પત્રકમાં ગેરરીતિ કરી કુલ ₹44,61,202 નું વળતર મેળવી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ ભોરોલ ગામના સર્વે નંબર 907 તથા જૂના બ્લોક સર્વે નંબર 322 પૈકી 2ની સંયુક્ત જમીનમાં ફરિયાદી સહિત પરિવારના કુલ 10 લોકોના નામ નોંધાયેલા છે. નર્મદા કેનાલના જમીન સંપાદનનું વળતર મળવાનું હોવાથી પરિવારના સભ્યો પાસેથી સંમતિ પત્રક પર સહીઓ લેવામાં આવી હતી. ફરિયાદીએ નર્મદા વિભાગ પાસેથી માહિતી મેળવવા માટે તારીખ 28 એપ્રિલ 2026ના રોજ અરજી કરી હતી. ત્યારબાદ વિભાગ તરફથી મળેલી માહિતીમાં જમીન સંપાદનના વળતરની રકમ કુલ ₹44,61,202 વિનોદભાઈ કાંતિભાઈ મહેતાના ખાતામાં જમા થયો હોવાનું જાણવા મળ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદમાં ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે પરિવારના સભ્યોની સહીઓ લીધા બાદ સંમતિ પત્રકનું પેજ બદલી નાખવામાં આવ્યું અને ફરિયાદી તથા તેની માતાની ખોટી સહીઓ કરવામાં આવી. ત્યારબાદ નર્મદા નિગમમાંથી મળેલી વળતરની સંપૂર્ણ રકમ પરિવારના હકદાર સભ્યોને આપવાના બદલે અન્ય વ્યક્તિઓ દ્વારા પોતાના કબજામાં રાખી લેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ વિનોદભાઈના ખાતામાંથી રકમના વ્યવહારો થયા હતા અને કેટલાક નાણાં અન્ય ખાતામાં ટ્રાન્સફર તથા રોકડ ઉપાડવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ફરિયાદીએ વિનોદભાઈ કાંતિલાલ મહેતા, ભરતભાઈ વરજંગભાઈ ગોહિલ તથા તપાસમાં બહાર આવે તેવા અન્ય અજાણ્યા વ્યક્તિઓ સામે કાયદેસરની તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે સંબંધી પત્રકમાં ખરેખર પેજ બદલવામાં આવ્યું હતું કે નહીં, સહીઓ સાચી છે કે ખોટી, વળતરની રકમના નાણાકીય વ્યવહારો કેવી રીતે થયા અને સમગ્ર મામલે કોની ભૂમિકા હતી તે અંગે થરાદ પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ કરશે. વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાના મોરીખા ગામે લખીરામ પરમાર નામના યુવકના મોતના મામલે છેલ્લા 8 મહિનાથી ન્યાયની માંગ કરી રહેલા પરિવારના સમર્થનમાં હવે દલિત સમાજ મોટી સંખ્યામાં મેદાને આવ્યો છે. આજે બનાસકાંઠા તેમજ વાવ થરાદ જિલ્લાના દલિત સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને કલેક્ટર કચેરી સુધી મહારેલી નીકાળી ધરણા શરૂ કર્યા હતા. પરિવારજનો અને સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે લખીરામ પરમારનું મોત અકસ્માત નહીં પરંતુ હત્યા છે. પરિવાર અગાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યો હતો, પરંતુ ફરિયાદ ન લેવાઈ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ત્યારબાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હોવાનો પણ પરિવારજનોનો આક્ષેપ છે. સમાજના લોકો દ્વારા પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આરોપીઓને બચાવવાના પ્રયાસો અને તપાસમાં બેદરકારી થઈ હોવાના આક્ષેપો સાથે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. ધરણા પર બેઠેલા લોકોની મુખ્ય માંગ હતી કે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરી હત્યા અંગેની કલમ 302 હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેમજ તપાસમાં બેદરકારી દાખવનારા જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે.
સ્થાનિક પોલીસની તપાસ પર વિશ્વાસ ન હોવાનું જણાવી સમાજના લોકોએ સમગ્ર કેસની તપાસ CID અથવા તો CBI જેવી ઉચ્ચ તપાસ એજન્સીઓ દ્વારા કરાવવાની માંગ કરી હતી. પરિવારજનોને સમાજના લોકોનું કહેવું છે કે જ્યાં સુધી લખીરામ પરમારના મોતના મામલે યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવામાં આવશે. આગામી દિવસોમાં માગણીઓનો ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનવાની તેમજ જરૂર પડે તો ઉચ્ચ અદાલતના દ્વાર ખખડાવવાની ચીમકી પણ આપવામાં આવી છે. હવે મોરિકા હત્યા કેસમાં પોલીસ તપાસ અને વહીવટીતંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે? આજે અમે વાવ-થરાદ અને બનાસકાંઠાના આગેવાનો અને કાર્યકરો એ 2 મહિના અગાઉ મોરિકા ગામે બનેલો બનાવ, એક વ્યક્તિનું મર્ડર કરવામાં આવે છે. એના બચાવ પક્ષમાં રહી પોલીસ શાસન પ્રશાસને 306 દાખલ કરી છે. 302ની જગ્યાએ 306 દાખલ કરી છે. અમારી સર્વેની માગણી છે કે 306 દાખલ કરી છે એવી 302 દાખલ કરે અને પીડિત પરિવારને જે ન્યાયની માગણી છે એ ન્યાયની માગણીઓ પૂરી થવી જોઈએ. અને આ જો ન્યાયની માગણીઓ નહીં પૂરી થાય, કારણ કે અમે SP સાહેબને વારંવાર રજૂઆત કરી મૌખિક અને લેખિતમાં, કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી લેખિત અને મૌખિકમાં, પણ કોઈએ શાસન પ્રશાસનવાળાએ અમારી આ માગણીઓ ધ્યાનમાં નથી લીધી. અને માગણી ધ્યાનમાં ન લેવા છતાં અમારે મજબૂર ખાતર અમારે આજે અહીંયા ધરણા ઉપર બેસવું પડે છે. જ્યાં સુધી અમને અમારો સંપૂર્ણ ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારા ધરણા કાયમ માટે થયાવત રહેશે. વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના વડગામડામાંથી ચોરાયેલી મોટરસાઇકલનો ભેદ વાવ-થરાદ જિલ્લા LCBએ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીની મોટરસાઇકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. LCB પોલીસ સ્ટાફ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓની તપાસ માટે પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન ચારડા ગામના પાટિયા પાસે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે નંબર પ્લેટ વગરની મોટરસાઇકલ સાથે એક શખ્સને અટકાવ્યો હતો. તેની પાસે મોટરસાઇકલના કોઈ દસ્તાવેજો નહોતા. પોલીસે શખ્સની પૂછપરછ કરતા તેણે મોટરસાઇકલ વડગામડામાંથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે મોટરસાઇકલના એન્જિન અને ચેચિસ નંબર પોકેટ કોપમાં તપાસ્યા હતા, જેમાં તેનો રજિસ્ટ્રેશન નંબર GJ27 BB 4109 હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ મોટરસાઇકલ અંગે થરાદ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલો હતો. પોલીસે ચોરીની મોટરસાઇકલ કબજે કરી આરોપી કરશન પટેલ રહે બુકણા, તાલુકો વાવ, જિલ્લો વાવ-થરાદની અટકાયત કરી હતી. આરોપીને આગળની કાર્યવાહી માટે થરાદ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. વાવ-થરાદ જિલ્લામાં ભારતીય મજદૂર સંઘના નેતૃત્વ હેઠળ વિવિધ મજદૂર સંગઠનો દ્વારા આજે આંદોલન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ માગણીઓને લઈને મોટી સંખ્યામાં કર્મચારીઓ અને સંગઠનોના આગેવાનો રેલીમાં જોડાયા હતા. આ આંદોલનમાં મધ્યાહન ભોજનની બહેનો, આશા વર્કરો, તેડાગર બહેનો, ST વિભાગના યુનિયન તેમજ રિક્ષા એસોસિએશનના યુનિયનો પણ જોડાયા હતા. આંદોલનકારીઓના જણાવ્યા મુજબ વર્ષોથી વિવિધ વિભાગોમાં સેવા આપતા કર્મચારીઓને માત્ર માનદ વેતન આપવામાં આવે છે. તેમને કાયમી કર્મચારીનો દરજ્જો કે લઘુત્તમ પગારનો લાભ આપવામાં આવતો નથી. આ અંગે વર્ષોથી સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ હકારાત્મક પગલાં લેવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઝારખંડના રાંચી ખાતે મળેલી અખિલ ભારતીય મજદૂર સંઘની બેઠકમાં થયેલા ઠરાવ મુજબ 17 ઓગસ્ટના રોજ દેશવ્યાપી આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેના ભાગરૂપે વાવ-થરાદ જિલ્લામાં પણ આજે વિવિધ મજદૂર સંગઠનો દ્વારા રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રેલી બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ માગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવાની રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ જો સરકાર દ્વારા મજદૂર સંગઠનોની માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. થાનસિંહ, ભારતીય મજદૂર સંઘ વાવ-થરાદ જિલ્લા મહામંત્રી, આજ રોજ વાવ-થરાદ જિલ્લાના તમામ ભારતીય મજદૂર સંઘના તમામ યુનિયનો, જેમાં મધ્યાહન ભોજનની બહેનો હોય, આશા વર્કર હોય, તેડાગર બહેનો હોય, ST ડિપાર્ટમેન્ટના જે યુનિયનો હોય, રિક્ષા એસોસિએશનના યુનિયનો હોય, એવા ભારતીય મજદૂર સંઘ સાથે વિવિધ અલગ અલગ જે મજદૂર સંગઠનો છે, જે આજ દિન સુધી આઉટસોર્સિંગ અને અંદર એમને નિયુક્તિ થયેલી છે, એમને કોઈ પણ પ્રકારના માદન વેતન સિવાયના કોઈ પણ કાયમી પગાર, લઘુત્તમ પગાર આપવામાં આવતો નથી. આવી વિવિધ રજૂઆતો ભારતીય મજદૂર સંઘ વર્ષોથી કરતું આવ્યું છે, પરંતુ આજ દિન સુધી આ માગણીઓ આ સરકારે માની નથી. અને એ માગણીઓ માટે 26, 27 ને 28 અખિલ ભારતીય મજૂર સંઘની કાર્યકારિણી બેઠકમાં ઝારખંડ રાંચી મુકામે કરવામાં આવી હતી. અને એ બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે 17/8/2026 ઓગસ્ટના દિવસે આ ઓગસ્ટ ક્રાંતિ કરવા માટે તમામ મજદૂર સંઘોને આહવાન કરવામાં આવ્યું હતું કે આવો આપણી હકની લડાઈમાં આપણે સર્વે સાથે મળીને
17 તારીખે દરેક જિલ્લા કલેક્ટર સમગ્ર ભારત દેશમાં દેશવ્યાપી આંદોલન કરીએ અને આ આંદોલનમાં આપણે આવેદનપત્ર આપવા માટે અત્યારે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ. અમે ધરણા પ્રદર્શન રૂપે નાની એવી રેલી રૂપે જિલ્લા કલેક્ટરને અમે આવેદનપત્ર આપવાના છીએ, જેમાં તમામ અમારા જે સંગઠનો છે એને જે વિવિધ માગણીઓ છે એ માગણીઓ તાત્કાલિક ધોરણે આ સરકાર માને અને એની માગણીઓને અમે અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર ત્યારે અમે આપણા ઉપવાસ ઉપર બેસવાની વારો ના આવે કે અમારે ભગતસિંહ ના બનવું પડે, એટલે તાત્કાલિક ધોરણે આ સરકાર અમારી તમામ માગણીઓ જલ્દી એના નિવારણ કરે અને અમારા હક, અમારો જે સમાન કામ અને સમાન પગારનો જે હક છે એ તમામ હક અમને આપવામાં આવે. બનાસકાંઠા જિલ્લાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જુગારધામ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઓગળ વિસ્તારના તેરવાડા ગામની સીમમાં મોટા પાયે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એસએમસીની ટીમે દરોડો પાડ્યો હતો. એસએમસીના પીઆઈ કેડી રવિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં કુલ 27 શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાંથી 9 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે 18 આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. દરોડા દરમિયાન એસએમસીની ટીમે કુલ રૂપિયા 6,29,750નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેમાં રૂપિયા 83,250 રોકડ, 9 બાઇક, 14 મોબાઈલ ફોન તેમજ અન્ય મુદ્દામાલનો સમાવેશ થાય છે. પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. તેરવાડા ગામની સીમમાં એસએમસીની આ મોટી કાર્યવાહીને પગલે જુગાર રમતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ધાનેરા શહેરના વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી જ શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભગવાન ભોળાનાથના દર્શન અને પૂજા અર્ચના માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચ્યા હતા. ભક્તોએ ભગવાન શિવને જળાભિષેક અને દૂધાભિષેક કરી બિલીપત્ર, ફૂલ તથા વિવિધ પૂજાની સામગ્રી અર્પણ કરી ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી હતી. અનેક શ્રદ્ધાળુઓએ શ્રાવણના સોમવારનું વ્રત રાખીને ભગવાન શિવની આરાધના કરી હતી. ધાનેરાના ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ખાતે રાત્રે 108 દીવાની ભવ્ય આરતી પણ યોજાઈ હતી. મહાઆરતી દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. મંદિરોમાં સવારથી જ હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાયના જય ઘોષથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. ભક્તોની મોટી સંખ્યામાં ધ્યાનમાં રાખીને મંદિરોમાં દર્શન અને અન્ય સુવિધાઓ માટે જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી. શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની આરાધનાનો વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી પ્રથમ સોમવારે ધાનેરામાં ભક્તોમાં અનેરો ઉત્સાહ અને શ્રદ્ધા જોવા મળી હતી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન રેલવે સ્ટેશન રોડ પરથી 698 કિલોગ્રામ શંકાસ્પદ લાલ ચટણીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર વર્તણૂક કચેરી દ્વારા સોસ અને ચટણીનું વેચાણ કરતી પેટીઓમાં ઓંચીથી તપાસ હાથ ધરવામાં આવી હતી. ડેઝિગ્નેટેડ ઓફિસર TH પટેલના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર KK ચૌધરી, ML ગુર્જર અને ES પટેલની ટીમે આ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પાલનપુરના રેલવે સ્ટેશન રોડ સ્થિત શાક માર્કેટ પાસે આવેલા મેસર્સ સિમલા પ્રોવિઝનલ સ્ટોર માલિક મેમણ હિદાયત રસુલભાઈ ખાતેથી શંકાસ્પદ લાલ ચટણીનો જથ્થો મળી આવ્યો હતો. આ ચટણી 5 કિલોના લેબલ વગરના પેક જારમાં વેચાણ માટે રાખવામાં આવી હતી. શંકાસ્પદ જણાતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ પૃથ્થકરણ માટે તેનો નમૂનો લેવામાં આવ્યો હતો. સ્થળ પરથી લેબલ વગરનો કુલ 698 કિલોગ્રામ લાલ ચટણીનો જથ્થો 5 કિલોના 140 પેક જાર અંદાજિત કિંમત રૂપિયા 20,940ને સીઝ કરવામાં આવ્યો હતો. જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. બનાસકાંઠાના બાલારામ મહાદેવ મંદિર નજીક પર્યાવરણ સંરક્ષણ અને જૈવ વિવિધતાના સંવર્ધન માટે આશરે 10 હેક્ટર વિસ્તારમાં મહાવન કવચ વિકસાવવામાં આવશે. શ્રાવણ માસના પવિત્ર પ્રથમ સોમવારે રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. મહાવન કવચની શરૂઆત ત્રિશુળની થીમ આધારિત કરવામાં આવી છે. આ વિસ્તારમાં 74થી વધુ સ્થાનિક અને પર્યાવરણીય રીતે મહત્વપૂર્ણ વૃક્ષ પ્રજાતિઓનું વાવેતર કરવામાં આવશે. બાબરથી આચ્છાદિત વિસ્તારોને હરિયાળા અને જૈવ વિવિધતાસભર બનાવવાની સાથે પક્ષીઓ, નાના પ્રાણીઓ અને અન્ય જીવસૃષ્ટિ માટે કુદરતી રહેઠાણ ઊભું કરવાનો હેતુ છે. મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે સામાન્ય વન કવચની સરખામણીએ મહાવન કવચ માટે 10 થી 50 હેક્ટર સુધીના વિશાળ વિસ્તારમાં સ્થાનિક વૃક્ષો અને વનસ્પતિનું વાવેતર કરી જંગલ વિકસાવવામાં આવશે. નાગરિકોને જન્મદિવસ તથા પરિવારના વિશેષ પ્રસંગો અહીં વૃક્ષારોપણ કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે. વન વિભાગ દ્વારા વૃક્ષો ઉપલબ્ધ કરાવવામાં આવશે,
જ્યારે વાવેતર નાગરિકો દ્વારા અને તેની જાળવણી વન વિભાગ દ્વારા કરવામાં આવશે. દરેક વૃક્ષની ઓળખ, ગુણધર્મો તથા પર્યાવરણીય ઔષધીય મહત્વની માહિતી QR કોડ મારફતે ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે બનાસકાંઠામાં પાણી, પર્યાવરણ, પર્યટન, પોષણ અને પશુધન જેવા 5 મહત્વપૂર્ણ ક્ષેત્રોને કેન્દ્રમાં રાખીને વિકાસને વેગ આપવામાં આવી રહ્યો છે. બાલારામ મહાદેવ મંદિર, ઉજાણી સહિતના ધાર્મિક અને કુદરતી સ્થળોને જોડીને બાલારામને ઉત્તર ગુજરાતના મહત્વપૂર્ણ ટુરિઝમ સર્કિટ તરીકે વિકસાવવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. બાલારામ ખાતે આશરે ₹25 કરોડના ખર્ચે પ્રવાસન વિકાસના કામો ઉપરાંત વન્યજીવોના સંવર્ધન માટે બ્રીડિંગ સેન્ટર, ભવિષ્યમાં વિવિધ જીવસૃષ્ટિ માટે ઇન્ટરપ્રિટેશન સેન્ટર વિકસાવવાનું આયોજન પણ છે. મહાવન કવચને માત્ર પ્રવાસન સ્થળ નહીં પરંતુ બાળકો અને વિદ્યાર્થીઓ માટે કુદરતી શિક્ષણ તથા પર્યાવરણ જાગૃતિનું કેન્દ્ર બનાવવાનો પણ હેતુ છે. લીમડો, શીશમ, ખેર સહિતની સ્થાનિક પ્રજાતિઓના પર્યાવરણીય ઔષધીય મહત્વની માહિતી પણ મુલાકાતીઓને મળી શકશે. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો, સામાજિક સંસ્થાઓ, યુવાનો અને પર્યાવરણ પ્રેમીઓ હાજર રહ્યા હતા અને વૃક્ષારોપણમાં સહભાગી બન્યા હતા. આજે બનાસકાંઠા જિલ્લાના બાલારામ ખાતે એક પેડ માં કે નામ યોજના અંતર્ગત આજે મેગા વન કવચનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એના અંતર્ગત 50,000થી વધુ વૃક્ષોનું આજે વાવેતર કરવામાં આવ્યું છે, જેના લીધે આ વિસ્તાર ઓળખાય છે એવા બાલારામ મહાદેવ કે જે પ્રાચીન મંદિર છે તેને દર્શન કરવા માટે લાખો લોકો આવતા હોય છે અને તેની જગ્યાની અંદર આજે મહાવન કવચ 50,000થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. ત્રિશુલની આકૃતિ એરિયલ વ્યૂથી ત્રિશુલની આકૃતિ પણ કરવામાં આવી છે. હું બનાસકાંઠા વાઇલ્ડ લાઇફ ડિવિઝનને અભિનંદન આપીશ કે તેમને પ્રત્યેક લોકો એટલે રોજમદારથી લઈને બીટગાર્ડથી લઈ ફોરેસ્ટરથી લઈ RFO, SCF, DCF તમામ લોકોએ ખૂબ મહા મહેનતે જે ગાંડા બાવળ હતા એને રિમૂવ કરીને પણ એક ઓક્સિજન પાર્ક આખા વિસ્તારનું બને તેવો વિસ્તાર બનાવવાનો જે પ્રયત્ન કર્યો છે ખૂબ સફળ રહ્યો છે. આવનારા સમયની અંદર અહીંયા વિશેષ રૂપમાં જે કોઈનો જન્મદિવસ હોય છે એ પોતાનો જન્મદિવસ અહીં ઉજવી શકે, પોતે અહીંયા વૃક્ષો વાવે આવીને અને સાર સંભાળ ફોરેસ્ટ વિભાગે જાળવણી રાખવાની પણ નક્કી કર્યું છે. તો આ બે બાબતો નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ, ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ આ એક મોટું મહાવન કવચ અહીંયા થયું છે અને પબ્લિક ઇન્વોલ્વમેન્ટ એટલે લોકો પોતાની રીતે જોડી શકે, પોતાનો જન્મદિવસ સ્મૃતિમાં આ જોડી શકે એવું પણ અભિયાન આજે ચાલુ થયું છે. હું વિશેષ રૂપની અંદર વન વિભાગને ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. જે રીતે ગુજરાત દિન પ્રતિદિન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જેવી રીતે સફારીનો પર્યટકનો વ્યાપ વધી રહ્યો છે તેવી રીતે વન વિભાગ પણ નવી નવી સફારીઓ બનાવીને વ્યાપ વધારવા તરફ જઈ રહ્યું છે. ત્યારે આ વિસ્તારની અંદર પણ નવી નવી સફારી ખુલે એના દ્વાર ફોરેસ્ટ વિભાગે પણ ઓપન કર્યા છે. હું વિશેષ રૂપની અંદર માન્ય મોદી સાહેબનો આભાર માનીશ કે અને ટુરિઝમ સર્કિટની અંદર આ વિસ્તાર બનાસકાંઠાને પર્યટક રીતે ઉભરે એ દિશાની અંદર પણ કામ ચાલી રહ્યું છે.